નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ડીસા શહેરમાં ભક્તિ, સેવા અને સંસ્કારનો અનોખો સંગમ સર્જાયો હતો, જ્યાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા 2026 દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમ ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. કાયમી પ્રકલ્પ અંતર્ગત યોજાતા સમૂહ ગાનમાં શાખા પરિવાર સહિત હિન્દુ સનાતન ધર્મપ્રેમી ભક્તોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. ડીસાના પાટણ હાઈવે રોડ સ્થિત અખિલ ભારતીય સનાતન ધર્મના મહામંત્રી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના નિવાસ સ્થાન ઓકે. જય જલારામ, જય હનુમાન દાદા. આજ રોજ સાર્થક બંગલોજ ખાતે ભારત વિકાસ મહાવિજય શાખા દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસાનો પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. એના અંદર અમે મારા તરફથી આ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, અમારા પરિવાર તરફથી. એના અંદર અમે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો, વોર્ડ નંબર 4ના અમારા અતુલભાઈ ઠક્કર અને મહાવિજય શાખાના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર તથા તેમની કોર કમિટીનું પણ અમે ત્યાં સન્માન કર્યું હતું. અને જોરદાર મજા આવી. અંદાજે 100-125 જેવી પબ્લિક આવી અને જોરદાર મજા આવી. બહેનો અને ભાઈઓ ખૂબ બધાનો ખૂબ આભાર અને બધાનો દિલથી ખૂબ આભાર. श्री जलाराम बापा की जय, गौ माता की जय, हनुमान जी महाराज की જય. आज रोज हमारा भारत विकास परिषद महाविजय शाखाનો કાયમી પ્રકલ્પનો એક કાર્યક્રમ છે હનુમાન ચાલીસા પાઠ. દર મંગળવારે અમારા હનુમાન ચાલીસાના પાઠ ચાલે છે. દરેક અમારા સભ્યના ત્યાં અમે પાઠ કરીએ છીએ. આજ રોજ સાર્થક બંગલોજમાં અમારા બહેન શ્રી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરના ત્યાં આજ રોજ હનુમાન ચાલીસાના પાઠનું ભવ્યથી આયોજન કરવામાં આવ્યું હતું. એ દિવસે આજ રોજ નગરપાલિકાના કોર્પોરેટર અમિતભાઈ રાજગોર, પછી ભદ્રેશભાઈ મેવાડા અને અમારા ભાઈ શ્રી અતુલભાઈ ઠક્કરનું ત્રણનું સન્માન કરવામાં આવ્યું. અમારી કોર કમિટીના મેમ્બર છે દિનેશભાઈ ઠક્કર ડી પ્લાયવુડ, પછી અમરતભાઈ પઢિયાર અને સુરેશભાઈ ઠક્કર, એ લોકોને આખી કોર કમિટીની ટીમનું સન્માન કર્યું. પછી આજ રોજ મારું એમને ભવ્ય સન્માન કર્યું છે. અમારા સહમંત્રી શ્રી આપણા નરેશભાઈ ઉદેચા અને નટુભાઈ નું ધેરુવાલાનું દરેકનું ખૂબ ભાવભર્યું સન્માન કર્યું છે. એ બદલ પૂજાબેન કલ્પેશભાઈ પરિવારનો ખૂબ હૃદયનો ભાવ સાથે આભાર માનું છું. અને આ સેવાના કાર્યો કરીએ છીએ, એનાથી વિશેષ સેવાના કાર્યો બધા હળી મળીને ભેગા થઈને કરીએ એવી જલારામ બાપાના હનુમાનજીના ચરણોમાં દિલથી પ્રાર્થના.